મિત્રો આપણે ઘૂંટણની ગ્રીસ વધારવા માટે કે ગેપ જે ઘટી ગયેલી છે તેને વધારવા માટે શું કરવું જોઈએ? તો આપણે કસરતો જોઈ અને આપણે કસરતો પણ જોઈ, આપણે કયું કયું ન કરવું તે પણ જોયું, પરંતુ આપણે રોજ કયા પદાર્થો લેવા જોઈએ તેની વાત કરું તો આપણે ઘૂંટણની ગ્રીસ વધારવા માટે રોજ સવારે 100 ગ્રામ જેટલું આપણે અખરોટ, તે ઉપરાંત 50 ગ્રામ જેટલી અળસી અને 50 ગ્રામ જેટલું આપણે તુકમરિયાનો પાવડર બનાવી દેવાનો છે અને તેને આપણે મિક્સરમાં વાટી દેવાનો છે અને રોજ 1 ચમચી પાવડર આપણે રોજ લેશું તો તેમાં ઓમેગા 3નું પ્રમાણ પણ આવશે, તે ઉપરાંત ફેટી એસિડ, તે ઉપરાંત વિટામિન્સ અને કેલ્શિયમનું પ્રમાણ પણ તેમાં રહેલું છે. તો તે લેશો તો તમારે ઘણું જ ફાયદાકારક છે. તે જ રીતે આપણે અહીંયા એક્સિગો આયુર્વેદાની જે સપ્લિમેન્ટ્સ છે અને આ ઓર્થિકા એ ઘણું જ ફાયદાકારક છે. તેમાં પણ કેલ્શિયમ, વિટામિન, ઓમેગા 3 બધું જ રહેલું છે અને આ લેવાથી એક સવારે જમ્યા પછી અથવા તો સાંજે પણ તમે જમ્યા પછી લેવ તો પણ તમારે ઘણું જ ફાયદાકારક છે. તો મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો નમસ્કાર. આપણે વાત કરી કે આપણે ઘૂંટણની ગ્રીસ વધારવા માટે આપણે કયા કયા પદાર્થો લેવાના છે. હવે આપણે એક્સિગો આયુર્વેદાની તો વાત કરી કે ઓર્થિકા તમે લઈ શકો, તેમાં સપ્લિમેન્ટ જ છે, આયુર્વેદિક છે, આપણને કોઈ આડઅસર છે નહીં. તે ઉપરાંત આપણે ત્રીજી વાત કરીએ તો ત્રીજી વાતમાં આપણે મેથી 100 ગ્રામ લેવાની છે, 100 ગ્રામ હળદર લેવાની છે અને 100 ગ્રામ તમારે સૂંઠ પાવડર લેવાનો છે અને તેને તમારે ગરમ પાણીમાં અડધી ચમચી નાખી દેવાનો છે અને 1 ગ્લાસ જેટલું તમે લેશો તો તમારા ઘૂંટણને માટે ઘણું જ ફાયદાકારક છે. હવે ચોથી વાત કરીએ તો પારિજાતકના પાન આવે છે, તેના 8 થી 10 પાન આપણે ગરમ પાણીમાં નાખી દેવાના છે અને તેને ગાળી દેવાના છે અને તે પી જવાનું છે. તો તેનાથી પણ આપણી ગ્રીસ અને સૂજનમાં ઘણો જ ફાયદાકારક છે. ત્યાર પછી પાંચમી વાત કરીએ તો આપણે રોજ સવારે નારિયેળ પાણી અથવા તો અઠવાડિયામાં 2 વાર નારિયેળ પાણી પીવું જોઈએ. તો તે પણ આપણા માટે ઘણું જ ફાયદાકારક છે. તે જ રીતે આપણે વાત કરીએ તો આપણે ઘૂંટણની ગ્રીસ વધારવા માટે રોજ એક ફળ, આપણે વિટામિન સી વાળું ફળ લેવાનું છે, તે પણ આપણા માટે ઘણું જ ફાયદાકારક છે. મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો આપણી ઘૂંટણની ગ્રીસ વધારવા માટે મેં તમને વાત કરી કે રોજ આપણે શું લેવાનું છે. આપણે નારિયેળ પાણી લઈ શકીએ, ત્યાર પછી આપણે અખરોટ, અળસી અને તુકમરિયાવાળું આપણે લઈ શકીએ. ત્યાર પછી આપણે મેથી, હળદર અને સૂંઠના પાવડરની પણ વાત કરી. તે ઉપરાંત આપણે એક્સિગો આયુર્વેદાની ઓર્થિકાની પણ વાત કરી. તે ઉપરાંત તમારે પારિજાતકની પણ આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ તો આપણે રોજ રાત્રે દૂધ તો આપણે લેવાનું જ છે અને તેનાથી આપણા વિટામિન અને તેમાં પણ કેલ્શિયમનું પ્રમાણ, તે ઉપરાંત એક કેળું આપણે લઈ શકીએ અથવા તો તમે વિટામિન સી માટે કોઈ પણ એક ફ્રૂટ રોજ રાત્રે તમે જમ્યા પછી લઈ શકો. તે પણ આપણા માટે ઘણું જ ફાયદાકારક છે. તે જ ઉપરાંત તમે બીજું શું લઈ શકો? તો બીજું તમારે ઓનિયન, કેપ્સિકમ અથવા તો જે કોબી આવે છે તેમાં સલ્ફેટયુક્ત પદાર્થો આવે છે અને શિમલા મિર્ચ આવે છે, તેમાં પણ સલ્ફેટયુક્ત પદાર્થો છે. ઓનિયન એટલે કે કાંદામાં પણ સલ્ફેટયુક્ત પદાર્થો છે અને તે લેવાથી પણ તમારા ઘૂંટણની ગ્રીસમાં વધારો થશે. જો મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.